સદાય આનંદ પાવે તે નંદાદેવી માતા ડોલીબેનને આપણે રિંગ સાથે આવકારીશું. નંદા માતા જેનું નામ, જેનું દર્શન આનંદ ધામ, વંદને કરીએ એને ભાવથી. નંદા માતા જેનું નામ, જેનું દર્શન આનંદ ધામ, જેનું દર્શન આનંદ ધામ, વંદને કરીએ એને ભાવથી. નંદા માતા જેનું નામ, જેનું દર્શન આનંદ ધામ, વંદન કરીએ એને ઘણા ભાવથી. વંદન કરીએ એને ઘણા ભાવથી. જેવું નામ એવા જ ગુણો છે મારા દીકરામાં. શીતલ, શાંત, કોમળ. મારા દીકરાનો જન્મ મધ્યરાત્રિએ થયો ત્યારે ચારે તરફ મંદ મંદ શીતલ પવન વાઈ રહ્યો હતો. ધરતીમાંથી સુગંધ આવતી હતી. અમારી ભાતિલપુર નગરીના રાજમહેલમાં અચાનક મધ્યરાત્રિએ સંગીતના મીઠા સૂરો વાગી રહ્યા હતા. હું તો જાણે આસમાનમાં ઉડી રહી હતી. માણસોના અને દેવોના ટોળા અમારા રાજમહેલ તરફ આવવા લાગ્યા હતા. મેરુ પર્વત પર 64 ઇન્દ્રોએ 1,60,00,000 કળશોથી મારા દીકરા શીતલનો અભિષેક કર્યો હતો. અને પછી દૈવી વસ્ત્રો અને અલંકારો પહેરાવી ઇન્દ્રો મને મારો દીકરો પાછો સોંપીને ગયા. મારી અશ્વાપીની નિંદ્રા જેવી તૂટી કે તરત જ મારા દીકરાને જોઈને હું તો ગાંડી થઈ ગઈ. મારો શીતલ, મારો દીકરો એટલો રૂપાળો, એટલો કોમળ લાગતો હતો કે તેને ઉચકતા પણ મને તો ડર લાગી રહ્યો હતો. ક્યાંક એને કાંઈ થઈ જશે તો? આવા દીકરાને પામીને કઈ માતા ખુશ ના હોય? મારા શીતલનો જય હો, મારા શીતલનો વિજય હો, મારા શીતલનો જય હો, મારા